ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9 સાંજ સમે શામળીઓ કાવ્ય સમજૂતી કરીશું. નમસ્કાર. ચાલો આજે આપણે ડૂબકી મારીએ ગુજરાતી સાહિત્યના એક એવા અમર ભક્તિકાવ્યમાં જે સદીઓથી આપણા હૃદયમાં વસેલું છે. આ છે 15મી સદીના આદિકવિ નરસિંહ મહેતા રચિત સાંજ સમે શામળીઓ. આ કાવ્યની મીઠાશ અને એના ઊંડા ભાવને આપણે સાથે મળીને માણીશું. કાવ્યની શરૂઆત જ જુઓ, કેટલી સુંદર છે. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે. બસ આટલું સાંભળતા જ મનમાં એક શાંત, સુંદર દૃશ્ય ખડું થઈ જાય છે. જાણે આપણે પોતે જ એ સંધ્યાકાળના વૃંદાવનમાં પહોંચી ગયા હોઈએ, નહીં? તો કાવ્યનો પહેલો ભાગ આપણને લઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણના આગમનના દૃશ્યમાં. કવિ અહીં એક એવું ચિત્ર દોરે છે જ્યાં જાણે કે દિવ્યતા પોતે જ ધરતી પર ઉતરી રહી હોય. સાંજનો સમય છે. વહાલો શામળિયો વૃંદાવનથી પાછો આવી રહ્યો છે. અને એ એકલો નથી હો. એમની આગળ ગાયોનું ધણ છે અને પાછળ ગોવાળ મિત્રોની ટોળી છે. આખું દૃશ્ય એટલું મનમોહક છે કે જોનારના મનમાં સ્વાભાવિક રીતે જ પ્રેમ અને આકર્ષણ જન્મે. જુઓ તો ખરા, નરસિંહ મહેતાએ કેવી અદ્ભુત રીતે આખું દૃશ્ય ગોઠવ્યું છે. સાંજનો સમય જે શાંતિનું પ્રતીક છે. મુખ્ય પાત્ર છે સૌનો વહાલો શામળિયો અને એમની સાથે છે ગાયો અને ગોવાળો. આ માત્ર એક દૃશ્ય નથી, પણ એક એવી સંપૂર્ણ રચના છે જે જોનારના મન પર સીધી અસર કરે છે. ચાલો હવે આપણે દૃશ્ય પરથી આગળ વધીને સીધા શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને એમના શણગાર પર ધ્યાન આપીએ. કવિએ અહીં તેજ અને સૌંદર્યનું કેવું અદ્ભુત ચિત્ર શબ્દોથી દોર્યું છે. આ પંક્તિઓ વાંચતા જ આંખ સામે એક જીવંત ચિત્ર ખડું થઈ જાય છે. મસ્તક પર સુંદર મોરમુગટ, કાનમાં ઝૂલતા કુંડળ, પીળું પીતાંબર અને ખભે ફૂલોની પછેડી. અને વાત અહીં પૂરી નથી થતી. ચોઆ અને ચંદનની સુગંધથી આખું વાતાવરણ મહેકી રહ્યું છે. અને સૌથી પહેલા નજર ક્યાં જાય? એમના મસ્તક પર શોભતા સુંદર મોરપીંછના મુગટ પર. આ મોરમુગટ તો શ્રીકૃષ્ણની ઓળખ જ બની ગયો છે. પછી ધ્યાન જાય છે કાનમાં ઝૂલતા કુંડળ પર. અને કવિએ કેવો મસ્ત શબ્દ વાપર્યો છે, લહકે. એનો મતલબ કે એક કુંડળ સ્થિર નથી, પણ કૃષ્ણની ચાલ સાથે એ ઝૂલી રહ્યા છે, ચમકી રહ્યા છે. આ એક શબ્દથી આખા ચિત્રમાં જાણે કે જીવ આવી જાય છે. એમના વસ્ત્રોનું વર્ણન પણ જુઓ. શરીર પર પીળું રેશમી પીતાંબર અને ખભા પર ફૂલોની પછેડી. જાણે રંગ અને પ્રકૃતિ એકબીજામાં ભળી ગયા હોય. આ દૃશ્યને કેટલું જીવંત બનાવે છે. અને આ દૃશ્યને પૂરું કોણ કરે છે? સુગંધ, છુઆ અને ચંદન. કવિએ અહીં માત્ર આંખોથી દેખાતું વર્ણન નથી કર્યું, પણ સુગંધનો ઉલ્લેખ કરીને આપણી બધી ઇન્દ્રિયોને જાગૃત કરી દીધી છે. જાણે આપણને એ વાતાવરણમાં જ ઉગા કરી દીધા હોય. હવે આવે છે આ કવિતાનો એક બહુ જ સુંદર ભાગ. કવિએ શ્રીકૃષ્ણના આ અલૌકિક સૌંદર્યને વર્ણવવા માટે કેટલીક અદ્ભુત સરખામણીઓ કરી છે. પણ સવાલ એ થાય કે જે સૌંદર્ય શબ્દોમાં સમાઈ જ ન શકે, જેનું વર્ણન કરવું અશક્ય લાગે, એને રજૂ કરવું કેવી રીતે? નરસિંહ મહેતા આપણને એનો રસ્તો બતાવે છે. આ પંક્તિઓ તો જાણે કવિતાનું હૃદય છે. કવિ અહીં બે એવી સરખામણીઓ કરે છે કે બસ જેમ તારાઓના ઝુમખામાં ચંદ્ર શોભે અને જેમ સોનામાં જડેલો હીરો ઝળહળે, બસ એ જ રીતે ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. જરા આ સરખામણીને સમજીએ. આકાશમાં તારા તો કેટલાય હોય, પણ ચંદ્ર જેવું કોઈ નહીં, બરાબર? અને સોનાના દાગીનામાં હીરો જડી દો તો આખા દાગીનાની શોભા જ વધી જાય. બસ એવી જ રીતે ભલે ગોવાળોનું ટોળું હોય, પણ ગિરધરનું દિવ્ય તેજ એમને સૌની વચ્ચે અજોડ અને અદ્વિતીય બનાવે છે. અત્યાર સુધી તો આપણે કૃષ્ણના બાહ્ય રૂપની વાત કરી, પણ હવે કાવ્ય એકદમ અંગત વળાંક લે છે. હવે કવિ એ બતાવે છે કે આ દિવ્ય દૃશ્યની એમના પોતાના હૃદય પર શી અસર થઈ. અહીં તો ભક્તિ એની ચરમસીમાએ છે. કવિ કહે છે કે કૃષ્ણનું એ રૂપ મારા દિલમાં એવું તો વસી ગયું કે મારું મન બેકાબૂ બનીને એમની તરફ દોડી ગયું. અને સામે પ્રભુનો પ્રેમ જુઓ. એમણે પણ પ્રેમથી દોડીને આલિંગન આપ્યું. અને બસ એ ક્ષણે ભક્ત પોતાનું સર્વસ્વ, તન અને મન પ્રભુના મુખ પર ન્યોછાવર કરી દે છે. આ આખી એક ભક્તની યાત્રા છે જુઓ. પહેલા રૂપ આંખથી હૃદયમાં ઉતરે છે, પછી મન બેકાબૂ બનીને એની તરફ ખેંચાય છે. એ પછી ભગવાન પોતે પ્રેમથી સ્વીકાર કરે છે
અને છેલ્લે ભક્ત પોતાનું તન મન બધું જ પ્રભુને સમર્પિત કરી દે છે. આ જ તો છે સંપૂર્ણ સમર્પણ. અને કાવ્યના અંતમાં નરસિંહ મહેતા આખા અનુભવનો સાર આપી દે છે. એ કહે છે કે મારા પ્રભુનું રૂપ એટલું શુભ છે, એટલું કલ્યાણકારી છે કે એ રસ્યા વગર હવે જીવાય જ કેમ. એટલે બસ હવે તો એક જ કામ છે, નરસૈયાના સ્વામીની એ શોભાને વારંવાર જોયા કરવાની અને મનમાં હરખાવાનું. તો આ કાવ્યનો અંતિમ સંદેશ શું છે? એ જ કે ભગવાનનું રૂપ માત્ર સુંદર નથી, પણ મહાશુભકારી છે, એટલે કે અત્યંત કલ્યાણકારી. એમના વગર જીવન અધૂરું છે. અને એમના એ સૌંદર્યને નિરખવામાં જે આનંદ છે, એ જ ભક્ત અને ભગવાનના મિલનનો પરમાનંદ છે. એટલે કે આ કવિતામાં શ્રીકૃષ્ણ ફક્ત એક ગોવાળ નથી, પણ એ તો આખી સૃષ્ટિનું સૌથી સુંદર, સૌથી મનમોહક અને સૌથી પ્રિય પાત્ર છે. નરસિંહ મહેતાની નજરે એ જ પરમ તત્વ, એ જ પરમ સત્ય છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે 15મી સદીમાં લખાયેલું આ દ્રશ્ય, આ ભક્તિભાવ આટલા વર્ષો પછી પણ આજે આપણને આટલું જીવંત અને આટલું સ્પર્શી જાય એવું કેમ લાગે છે? કદાચ એનો જવાબ આ કાવ્યની સાદગી અને એના નિખાલસ ભાવમાં જ છુપાયેલો છે.